સંભળાતા સમાચારોની શરૂઆત કરી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદ પડ્યો। 2.5 ઇંચ વરસાદ બોડેલીમાં પડ્યો છે। ડેડિયાપાડા, છોટાઉદેપુર, વડોદરામાં 2-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો ડભોઈ, ડોલવણમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો 5 દિવસ હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદને લઈને કહેવામાં આવ્યું છે। ત્યારે ઘણા સમયથી વરસાદી વાતાવરણ બની રહ્યું છે અને રાઉન્ડનો જે વરસાદ છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેમ પણ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યાં સૌથી વધુ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો બોડેલી, ડેડિયાપાડા, છોટાઉદેપુર, વડોદરામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે। ડભોઈ, ડોલવણમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જામી રહ્યો છે ચોમાસાનો માહોલ। 2 દિવસના વિરામ બાદ ગીર સોમનાથમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગીર સોમનાથ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। બપોર બાદ પાટણ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પાટણના ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ડાકોરમાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું। સારા વરસાદથી ડાંગરના પાકની વાવણી બાદ વરસાદ થતા પાકને જીવતદાન મળ્યું છે। આ તરફ સુરતના મહુવામાં આવેલો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં પહેલી વખત છલકાઈ ઉઠ્યો। ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે અને મધર ઇન્ડિયા ડેમ છલકાઈ ઉઠ્યો। વરસાદી માહોલ આગામી 5 દિવસ યથાવત રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય ગુજરાત સિવાય તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો છેલ્લા કેટલાક સમયથી સતત અને ધીમી ધારે વરસાદને કારણે આહવા ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। પહાડો પરથી ઝરણા વહેતા થતા ડાંગ પંથકમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બોડેલી, ઢોકલિયા, અલીપુરા ઉપરાંત બોડેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને લઈને ઠેર ઠેર રોડ પર પાણી ભરાઈ ગયા। બોડેલી બજારમાં રેલવે ઘરનાળામાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા। વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ તરફ વડોદરામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। સમગ્ર શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ શરૂ થતાં લોકોને બફારાથી ગરમીથી રાહત મળી છે। આ તરફ રાજકોટમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું। ધોરાજીમાં વિરામ બાદ પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ। બપોર બાદ ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચી। અસહ્ય ઉકળાટ બાદ ધોરાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ફરેણી, તોરણિયા, નાની મારડ, ભૂતવડ, જમનાવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસતા વરસાદને પગલે જિલ્લાની ગીરી, અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે, જેના કારણે વઘઈ તાલુકાના અબદહાડ, સૂર્યાબરડા તથા કુમારબંધ, બોરપાડા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો। તો આ માર્ગથી આવન-જાવન કરતા વાહન ચાલકો તથા રાહદારીઓને તંત્રએ અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપી। ચોમાસું આવતા જ ડાંગ જિલ્લો જાણે કે કુદરતના હવાલે થઈ જાય છે। છેલ્લા કેટલાક દિવસોથી ધીમી ધારે વરસાદ વરસતા ડાંગમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। વરસાદને કારણે ડાંગ પંથકનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। અહીંના જંગલ વિસ્તારોમાં લીલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। નાના મોટા ઝરણા વહેતા થતા ડાંગની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા। છેલ્લા 2 દિવસથી આહવા ડાંગમાં વરસાદને કારણે કુદરતી ઝરણાઓ ખીલી ઉઠ્યા છે। પહાડો પરથી વહેતા ધોધને કારણે આહવા ડાંગના વિસ્તારોમાં કુદરતી સૌંદર્યનો નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે। જોકે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ડાંગ જિલ્લામાં ધુમ્મસ છવાતા વાહન ચાલકોને થોડી ઘણી હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। જોકે ડાંગ અને સાપુતારાની મજા માણવા પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે। આગામી 5 દિવસ જામશે ધમધોકાર ચોમાસું। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે। 5 દિવસ ભારે ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી। મોટાભાગના વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ।
જુલાઈ મહિનામાં રાજ્યમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા એક અઠવાડિયાથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આગામી 5 દિવસમાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન છે, ત્યારે હજી પણ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. गुजरात रीजन में मोस्टली अगले 5 दिन में अच्छी खासी बारिश रहेगा. मोस्टली उसका स्प्रेड अच्छा रहेगा, लाइट टू मॉडरेट रेन रहेगा. जो हेवी रेन होने का संभावना है अगले 4 दिन में मोस्टली एक्सट्रीम साउथ गुजरात रीजन में, जैसे वलसाड, नवसारी, दमन, दादरा नगर हवेली, डांग, तापी, सूरत भी हो सकता है. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી. ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસ્યો. હવે બીજા રાઉન્ડમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદ થઈ શકે છે. 23મી જુલાઈએ રાજ્ય પર એક સિસ્ટમ બનશે જે સૌરાષ્ટ્ર અને કચ્છને ગમરોડી શકે છે. सौराष्ट्र कच्छ में मतलब अगले 4 दिन में कुछ जगहों में बारिश मिलने का संभावना है. आज लेकिन मैनी प्लेसेस में बारिश मिलेगा और डे 5 के लिए भी मैनी प्लेसेस में बारिश मिलने का संभावना है. और डे 5 के लिए हेवी रेनफॉल इवन नॉर्थ गुजरात रीजन में भी होने का संभावना है. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ પ્રમાણમાં ઓછો છે. જો કે છેલ્લા અઠવાડિયાથી સારો વરસાદ થઈ રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં વરસાદની ઘટ છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. અષાઢમાં અનરાધાર વરસાદે દક્ષિણ ગુજરાતને પાણી કરી દીધું. ડેમોમાં પાણીની આવક વધી. ડાંગ જિલ્લામાં પડેલ વરસાદના પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થતા મધર ઇન્ડિયા ડેમ છલકાયો, તો સુરતના રાંદેર અને કતારગામને જોડતો કોઝવે ભયજનક સપાટી વટાવતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે, તેમ છતાં ગુજરાતમાં વરસાદની ઘટ છે. કચ્છમાં 2021માં 26.66% વરસાદ થયો, જ્યારે કે 2020માં 83.53% વરસાદ હતો. ઉત્તર ગુજરાતમાં હાલ 18.84% વરસાદ છે, જ્યારે કે 2020માં 22.31% વરસાદ થયો. પૂર્વ મધ્ય ગુજરાતમાં 20.29% વરસાદ થયો છે, 2020માં જે 23.35% હતો. સૌરાષ્ટ્રમાં 23.64% વરસાદ થયો, જે 2020માં 64.99% હતો. દક્ષિણ ગુજરાતમાં 27.33% વરસાદ થયો છે, જ્યારે કે 2020માં તેનાથી ઓછો હતો, એટલે કે 23.15%. ગુજરાતમાં સરેરાશ 23.79% વરસાદ થયો છે, જે 2020માં 35.70% હતો. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે. બનાસકાંઠાના થરાદમાં 7.23% વરસાદ, ગાંધીનગરના દહેગામમાં 6.8% વરસાદ, દાહોદના ધનપુરમાં 6.81% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે, તેમ છતાં તાપીના નીજરમાં માત્ર 6.33% જ વરસાદ નોંધાયો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સારો વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. 23 જુલાઈએ બંગાળની ખાડીમાં ફરી લો પ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી વધશે. गुजरात रीजन में मोस्टली अगले 5 दिन में अच्छी खासी बारिश रहेगा. मोस्टली उसका स्प्रेड अच्छा रहेगा, लाइट टू मॉडरेट रेन रहेगा. जो हेवी रेन होने का संभावना है अगले 4 दिन में मोस्टली एक्सट्रीम साउथ गुजरात रीजन में, जैसे वलसाड, नवसारी, दमन, दादरा नगर हवेली, डांग, तापी, सूरत भी हो सकता है. एंड डे 5 को रेनफॉल एक्टिविटी और बढ़ने का संभावना है. पूरे गुजरात रीजन में मोस्ट प्लेसेस में बारिश रहेगा. ચોમાસું આવતા જ સુરતના કેટલાક વિસ્તારોના લોકોની ઊંઘ હરામ થઈ જાય છે. ખાસ કરીને ખાડી વિસ્તારના લોકો પર એવી તો આફત આવે છે કે દિવસોના દિવસો સુધી ઘરમાં કેદ થઈને રહેવું પડે છે. સુરતનો ખાડી વિસ્તાર કેટલાક દિવસથી પાણીને કારણે પરેશાન છે. ખાડી વિસ્તારમાં આવેલા સનિયા અહેમદ ગામના આ દ્રશ્યો છે. જેમ જેમ વરસાદ વરસતો રહે છે, તેમ તેમ અહીં રહેતા લોકોની મુશ્કેલી મુશળધાર બનતી જાય છે. કેટલાક દિવસોથી અહીંના લોકોને પાણી વચ્ચે જ જીવન ગુજારવું પડ્યું. લગભગ 48 કલાકથી લોકો ઘરોમાં કેદ છે.
જીવન જરૂરિયાતની વસ્તુ માટે 7 સમંદર પાર કરવા જેવી સ્થિતિમાંથી લોકોને પસાર થવું પડે છે. મુશ્કેલી અહીંથી જ નથી અટકતી. કામરેજ અને બારડોલીમાં સતત પડેલા વરસાદથી ખાડીએ ભયજનક સપાટી વટાવી છે. ઘર આંગણું પાણી થઈ જતા 5000ની વસ્તીવાળા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. પહેલા તબક્કાના વરસાદમાં જ શહેરની ખાડીમાં પૂર સંકટ તોડાતું નજરે પડ્યું. ખાડીઓમાં પાણી ઓવરફ્લો થતાં જ કુંભારિયા ગામનું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું. લોકોના ઘર અને ગાડીઓ પણ પાણીના હવાલે હોવાના ભયજનક દ્રશ્યો સામે આવ્યા છે. ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં 18 દિવસ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાડી વિસ્તારમાં આવેલા પર્વત પાટિયા પર પાણીએ પહેરો જમાવીને રાખ્યો હતો. જોકે તંત્રએ ભરાયેલા પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે. પાણીના નિકાલ માટે પંપ મુકાયા, પરંતુ છતાં અહીંના લોકો માટે સ્થિતિ આસાન નથી, કારણ કે પાણી ઓસર્યા બાદ કાદવ અને ગંદકી વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. સુરતી લાલાઓની મુશ્કેલી અહીંથી જ નથી અટકી રહી. ભયજનક સપાટી વટાવી દેતા સુરતના રાંદેર અને કતારગામને જોડતો કોઝવે બંધ કરવો પડ્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં જળસ્તરે 6 મીટરની સપાટી વટાવી દીધી, જેના કારણે કોઝવે બંધ કરવાની ફરજ પડી. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને મહત્વના સમાચારો સાથે પાછા ફરીએ એક બ્રેક બાદ. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ધાનાણીએ ભાજપને મત આપનારને મૂર્ખ ગણાવી દીધા. કોંગ્રેસની જનચેતના યાત્રા દરમિયાન નિવેદન આપતા તેઓએ મતદારોને મૂર્ખ ગણાવતા વિવાદ છેડાયો છે. સાહેબ, આપણે તો આ મંદી, મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ અવાજ ઉઠાવવા લડી રહ્યા છીએ. આપણે કમળનું બટન નથી દબાવ્યું. આપણને 100 રૂપિયા લીટર પેટ્રોલ મળે તો વાંધો નહીં, પણ આખું વીચીને 25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો. અમે હાથને સાથ આપ્યો. અમારે 95-98 રૂપિયા ડીઝલનો બિલ ચૂકવવું પડે તો વાંધો નહીં, પણ 25 વર્ષથી આખું વીચીને કમળનું બટન દબાવ્યું એવા મૂર્ખાઓને તો 35-40 રૂપિયા લીટર ડીઝલ આપો. અમદાવાદના મહિપતરામ ઉપરામ આશ્રમમાંથી 2 સગીરા ફરાર થઈ છે. એક સગીરાને સાંતેજ પોલીસ સોંપી ગઈ હતી અને સગીરાને પિતા આશ્રમમાં મૂકી ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં મહિપતરામ તેમજ રૂપરામ આશ્રમમાંથી 2 સગીરા ફરાર થઈ હોવાની ઘટના બની છે. ગેંગસ્ટર રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંગળવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં સરકારી વકીલ અને રવિ પૂજારીના વકીલ એમ બંનેની દલીલો બાદ કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રવિ પૂજારીના વકીલે ઓનલાઈન દલીલો કરી હતી, જેમાં તેને ગંભીર બીમારી હોવાની પણ રજૂઆત થઈ હતી, પરંતુ કોર્ટે તેની દલીલો ગ્રાહ્ય ન રાખતા રિમાન્ડ મંજૂર કર્યા હતા. રવિ પૂજારીના રિમાન્ડ મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને લઈને રવાના થઈ હતી. ત્રીજી લહેરના ખતરા વચ્ચે આઈસીએમઆરએ શાળાઓ ખુલવા અંગે મહત્વના સંકેત આપ્યા છે. કોરોના કાળમાં પણ યુરોપમાં પ્રાઇમરી શાળાઓ ખુલ્લી રાખવામાં આવી હતી. આઈસીએમઆરએ કહ્યું છે કે ભારતમાં પહેલા પ્રાઇમરી શાળાઓ ખોલવા અંગે વિચાર કરી શકાય અને બાદમાં માધ્યમિક શાળાઓ ખોલવા અંગે વિચારી શકાય છે. આઈસીએમઆરનો તર્ક છે કે નાના બાળકોમાં મોટા કરતાં વધુ રોગપ્રતિકારક શક્તિ હોય છે. આ સાથે જ બાળકોમાં ઇન્ફેક્શનનું પ્રમાણ પણ ઓછું જોવા મળ્યું છે. જોકે આ પહેલા શાળાના તમામ ડ્રાઈવર્સ, શિક્ષક અને શાળાના અન્ય કર્મચારીઓ પણ કોરોનાની રસી આપવી જરૂરી છે. બાળકો વાયરલ ઇન્ફેક્શન વયસ્કો કરતાં વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે. પુખ્ત વયના લોકોમાં પણ એન્ટીબોડી એક્સપોઝર સમાન છે. We know clearly that children can handle viral infections much better than adults. Young children, it has been established, have lower number of receptors, that is the ACE receptors is much lower in children where the virus attaches. And antibody exposure we have seen in our presentation in very young children, it is very similar to adults. So 57.2 versus 66.7 or 61.2 so the antibody exposure is also similar in children. Having said that, there have been
some countries, particularly the Scandinavian countries, many parts of Europe, wherein they did not shut down their primary schools during the first wave, second wave, third wave, whatever waves they had, their primary schools were always open. So once India starts considering, and the districts start considering, it will be wise to open primary schools first. સુરતમાં હીરા વેપારીને એક માવો 30 લાખમાં પડ્યો. કારીગરને માવો ખવડાવવા જતા હીરા વેપારીનું મોપેડ ચોરાઈ ગયું, જેમાં 30 લાખના હીરા હતા. ચોરીની અજીબ ઘટના સુરતમાં સામે આવી છે. માવાનો શોખ કઈ હદે કેટલું નુકસાન પહોંચાડી શકે છે તેનું આ ઉદાહરણ છે, જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. સુરતનો એક હીરા વેપારી તેના કારીગરને માવો ખવડાવવા તેના વાહનથી જેવો દૂર ગયો કે લાગ જોઈને બેઠેલ યુવાન વેપારીની ગાડી લઈને જ રફુ ચક્કર થઈ ગયો. એટલે કે 20 રૂપિયાનો માવો વેપારીને 31.16 લાખમાં પડ્યો. મોપેડ ચોરાતા જ 30 લાખના હીરા અને હીરા વેચાણના રોકડ 1.16 લાખ રૂપિયા પણ ગાયબ થઈ ગયા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ ચોરેલું મોપેડ લઈને જતો દેખાય છે. આ ઘટના કાપોદ્રા વિસ્તારની છે. પરેશભાઈ દુધાત વરાછાના મિની બજારમાં હીરાનો વેપાર કરે છે. તેઓ હીરા લઈને મિની બજાર ગયા હતા. માત્ર 1.5 મિનિટમાં જ આખો ખેલ ખેલાઈ ગયો. હવે આ મામલે ચોરીની ફરિયાદ નોંધાઈ છે, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પણ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.